નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, મંગલમૂર્તિ વિદ્યાલય મોવા, ધોરણ 9, વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 2 માં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 બળ તથા ગતિના નિયમો એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે બળ કોને કહેવાય એના વિશેનો પ્રાથમિક ખ્યાલ વિદ્યાર્થી મિત્રો છે મેળવ્યો. જેની અંદર આપણે એવું જોયું વિદ્યાર્થી મિત્રો કે બળ એટલે શું, તો કે જ્યારે વસ્તુની અવસ્થા બદલાય છે ત્યારે એ વસ્તુની અવસ્થા બદલતી વખતે આપણે જે ક્રિયા કરીએ છીએ, એટલે કે જે અસર દ્વારા સ્થિર અવસ્થાની વસ્તુ ગતિમાન અવસ્થામાં આવે અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલી વસ્તુ સ્થિર અવસ્થામાં આવે, ત્યારે આપણે એના ઉપર બળ લગાડ્યું એવું આપણે કહીએ છીએ. ટેબલ, ખુરશી કે કબાટ પડેલો છે તો આપણે એને ધક્કો મારી અને બળ છે લગાડી છે. ટેબલનું ખાનું તમારે ખોલવું છે તો તમારે એને ખેંચવું પડે, એની ઉપર તમારે ક્રિયા કરવી પડે. ખેંચો છો એટલે શું કરો છો, તો કે ટેબલ ઉપર તમે ખાના ઉપર બળ લગાડો છો. એને લીધે હવે તમે એની અવસ્થામાં ફેરફાર થતો જોઈ શકો. ખાનું એમનેમ છે સ્થિર, ખેંચો એટલે ખાનું ગતિમાં આવ્યું અને ખોલ્યું એટલે પદાર્થ કે વસ્તુ, કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એને જ્યારે તમે આ બાહ્ય અસર દ્વારા વસ્તુની અવસ્થામાં પરિવર્તન થતા જોવો છો ત્યારે એ અસરને આપણે બળ તરીકે છે ઓળખીએ છીએ. બાહ્ય બળ આપો કોઈ પણ પદાર્થને તો એમાં આપણને ઘણા બધા ફેરફાર થતા જોવા મળે છે, જેને આપણે બાહ્ય બળ દ્વારા ઉત્પન્ન થતી અસરો કહીએ છીએ. આપણે જોયું કે આકાર બદલાઈ શકે, પદાર્થની દિશા, વેગ, ઝડપ, આ બધી વસ્તુ છે એમાં બદલાવ આવે છે. એની પાછળનું કારણ તો કે આપણે જે બાહ્ય બળ આપ્યું છે એ બાહ્ય બળના કારણે પદાર્થમાં આવા પ્રકારના પરિવર્તન છે એ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરવાની છે એ ઘર્ષણ બળ વિશે વાત કરવાની છે. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે જ્યારે દડાને કોઈ સપાટી ઉપર કે જમીન ઉપર ગબડાવો છો, દડાને કોઈ સપાટી ઉપર કે જમીન ઉપર ગબડાવો ત્યારે એ દડો અમુક અંતર કાપે છે, પછી ઊભો રહી જાય, સ્થિર થઈ જાય, સતત ગતિ કરતો નથી. એના પાછળનું કારણ શું એ ચકાઈશું તો એવું જાણવા મળ્યું કે દડો જે સપાટી ઉપર અથવા તો જે જગ્યાએ ગતિ કરે છે એ સપાટી દ્વારા દડા ઉપર બળ લાગે છે, જે બળ દડાની ગતિને અવરોધે છે. એવી રીતે તમે સાયકલને પેડલ મારીને ચલાવો છો, પછી અમુક સમય પછી તમે પેડલ મારવાનું બંધ કરી દો છો. પેડલ મારવાનું બંધ કરી દો એટલે જોશો કે પછી સાયકલ થોડુંક અંતર કાપશે, ધીમે ધીમે એની સ્પીડ ઘટશે, ઝડપ ઘટશે અને એક સમય એવો આવશે કે સાયકલ છે એ અટકી જાય છે, થોભી જાય છે, એની સ્થિર અવસ્થામાં આવી જાય છે. એનું કારણ તો કે સાયકલ જે જમીન ઉપર ચાલે છે એને લીધે જમીનનું ઘર્ષણ બળ સાયકલના ટાયર ઉપર લાગે છે, જેને આપણે અવરોધક બળ તરીકે પણ ઓળખી શકીએ. એ શું કરે છે તો કે પદાર્થની ગતિને અવરોધે છે. ટૂંકમાં પદાર્થ સાયકલના ટાયરની સપાટી અને આ જે જમીન છે એની સપાટી, તો સાયકલ આ દિશામાં ગતિ કરતું હોય, સાયકલ છે આમ ચાલતું હોય ત્યારે સાયકલનો વેગ આ દિશામાં હોય તો જમીન દ્વારા એને આ તરફ બળ લગાડવામાં આવે છે. આપણે માની લઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ બોક્સ છે પૈડાવાળો છે, ઈ બોક્સ આ સાઈડ ગતિ કરે છે, એટલે આ જે સપાટી છે ટેબલની સપાટી ઈ શું કરશે તો કે આ દિશામાં બળ છે એ લગાડે છે. એ બળ એને આપણે કેવું બળ કહીએ છીએ તો કે અવરોધક બળ, અવરોધ ઉત્પન્ન કરતું બળ છે એ લગાડે છે. એને લીધે આ જે પદાર્થ આગળની તરફ ગતિ કરે છે એ શું થાય છે તો કે અટકી જાય છે. અમુક સમય પછી પદાર્થની ગતિ શું થાય છે અટકી જાય છે, એટલે એને આપણે
ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. ઘર્ષણ બળ એટલે શું? એવું કહે તો આપણે વિદ્યાર્થી મિત્રો એની સંકલ્પના જે છે ઘર્ષણ બળ એ કંઈક આવી લખી શકીએ કે પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. પદાર્થ ગતિ કરતો હોય અને એની ગતિમાં અવરોધ ઉત્પન્ન કરતા બળ એને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે જમીન પર ગબડતો દડો, જમીન ઉપર ગબડતો દડો એને જમીન દ્વારા જે ગબડતા દડા ઉપર બળ લાગે છે એને આપણે કેવું બળ કહીશું? ઘર્ષણ બળ કહીશું. અહીંયા શું લખી શકીએ તો કે જમીન દ્વારા દડા પર બળ લાગતા દડો સ્થિર થાય છે. એટલે કે જમીન દ્વારા જે દડા પર બળ લાગ્યું એને આપણે કેવું બળ કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તમારે જો કોઈ પદાર્થને ગતિ કરાવી છે તો તેને તેના પર લાગતા ઘર્ષણ બળ કરતા વધુ બળ આપવું પડે. આપણે કોઈ સપાટી લઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યાં કોઈ બસ છે એ ગતિ કરે છે. હવે બસ ગતિ કરે છે, ઊભી છે, તમારે બસ શરૂ નથી થતી એટલે બસને ધક્કો મારી શરૂ કરવી છે. બસને ધક્કો મારી શરૂ કરવી. હવે કોઈ એક વ્યક્તિ આવે વિદ્યાર્થી મિત્રો, એક વ્યક્તિ બસને ધક્કો મારે તો શું થશે? તો તમે તરત કહેશો સાહેબ એક જણાથી થોડી બસ આખી હલી જવાની છે, બસ કઈ થોડી એક જણો ધક્કો મારશે અને બસ છે ચાલવા માંડશે. એટલે આ જે જમીનની સપાટી છે એના દ્વારા બસ પર બળ લાગે છે. ઈ બળ કેવું લાગે? ઘર્ષણ બળ લાગે છે. એટલે આપણે જે બળ આપવું પડે છે બસને ગતિ કરાવવા માટે જે બળ આપવું પડશે એ કેટલું આપવું પડશે? તો કે આપણે બસને એટલે કે પદાર્થને ગતિ કરાવી છે તો બસને બળ કેટલું આપવું પડે? તો કે એના પર જે ઘર્ષણ બળ લાગે છે, બસ ઉપર જમીન દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે એના કરતા ઘર્ષણ બળ કરતા વધુ બળ આપવું પડે. વધારે બળ આપો તો બસ છે એ શું કરે છે? ગતિ કરે છે એવું કહેવામાં આવે છે. ટૂંકમાં આવી આપણને ઘર્ષણ બળની સમજ વિદ્યાર્થી મિત્રો આપેલી છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પદાર્થ જે સપાટી ઉપર ગતિ કરે છે એ સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધ ઉત્પન્ન કરનારું, પદાર્થની ગતિને અટકાવતું એક બળ સપાટી દ્વારા પદાર્થ ઉપર છે લાગે છે એને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. ઘર્ષણ બળને લીધે ગતિમાન પદાર્થ હોય વિદ્યાર્થી મિત્રો એની ગતિ ઘટે છે અને પદાર્થ અંતે સ્થિર અવસ્થામાં છે એ આવે છે. શું કીધું? તો કે ઘર્ષણ બળને લીધે પદાર્થની ગતિમાન અવસ્થાની ઝડપ ઘટે છે અને અંતે પદાર્થ સ્થિર અવસ્થામાં આવે છે. શું કીધું? કે પદાર્થ છે એ ઘર્ષણ બળને લીધે પદાર્થની ગતિમાન અવસ્થા છે
એ પદાર્થની ગતિમાન અવસ્થાની ઝડપ ઘટે છે અને અંતે પદાર્થ છે કેવી અવસ્થામાં આવે છે તો કે એ પદાર્થ સ્થિર અવસ્થામાં છે આવે છે. તો આવી વાત આપણને ઘર્ષણ બળની પદાર્થ કે વસ્તુની ગતિના સંદર્ભમાં છે એ કીધેલી છે, જેને ગતિ અવરોધક બળ એટલે કે ઘર્ષણ બળ તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘર્ષણ બળ એના વિશે છે જોયું. એમાં આપણે જોયું કે પદાર્થની ગતિ અવરોધ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછું બળને યાદ કરીએ કે બળની સંકલ્પના શું હતી તો કે એવી અસર છે જેને લીધે પદાર્થની જે સ્થિતિ છે, પદાર્થની જે અવસ્થા છે એ અવસ્થામાં ફેરફાર થાય. સ્થિર અવસ્થા હોય તો ગતિમાન અવસ્થામાં આવે, ગતિમાન અવસ્થા હોય તો એની જે ઝડપ છે એ વધે અથવા તો પદાર્થ સ્થિર અવસ્થા છે એ પ્રાપ્ત કરે છે. એટલે આપણે જ્યારે પદાર્થને બળ લગાડીએ છીએ ત્યારે આવા પ્રકારના ફેરફાર આપણને થતા જોવા મળે છે. હવે જ્યારે આપણે પદાર્થ પર ક્રિયા કરીએ છીએ, બળ લગાડીએ છીએ, ત્યારે આપણે કેટલું બળ લગાડેલું છે એનું માપન છે કરવાનું આવે કે કેટલા મૂલ્યનું બળ લગાડીએ છીએ, કેટલા પ્રમાણમાં બળ લગાડવું છે એ જરૂરી છે, જેને કારણે તમે પદાર્થની અવસ્થામાં ફેરફાર છે એ કરી શકો. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સમજાવું તો તમારા ઘરે મોટો કબાટ, અંદર ઘણી બધી વસ્તુઓ છે ભરી અને કબાટ છે રહેલો છે. કબાટ સપાટી અથવા તો જમીન ઉપર આપણે રાખેલો હોય એટલે જમીન દ્વારા કબાટ ઉપર શું લાગતું હશે તો કે ઘર્ષણ બળ લાગતું હશે. હવે તમારે કબાટને ત્યાંથી ખસેડવો છે તો તમારે શું કરવું પડશે? બળ આપવું પડે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ એક જણ આવે બળ આપે તો કહેશું કે ભાઈ કબાટ છે કઈ ખસશે નહીં. એકલો વ્યક્તિ જાય અને બળ આપવાનું છે, સ્વાભાવિક છે કે કબાટ ઘણો ભારે છે, એમાં ઘણી બધી વસ્તુઓ ભરેલી છે એટલે કબાટ તે પોતાની સ્થાનેથી ખસવાનો નથી. એનું કારણ શું કે કબાટ પોતાની જગ્યાએથી ખસશે તો કે આપણે જે બળ આપ્યું હશે એ બળ કેવું આપ્યું હશે તો કે જે ઘર્ષણ બળ લાગુ પડ્યું છે એના કરતા ઓછું બળ છે આપેલું છે. એટલે આપણે પદાર્થને ગતિ કરાવી છે તો શું કરવું પડે તો કે જે પદાર્થને ઘર્ષણ બળ લાગુ પડે છે એના કરતા વધારે બળ આપવું પડે. એટલે આપણે બળ આપીએ તો ઘણી વખત એ બળ આપતા પદાર્થની અવસ્થા છે એ અવસ્થામાં ફેરફાર થતો નથી. તમે એકલા જઈ અને કબાટને બળ આપશો તો તમે એની ઉપર ક્રિયા તો કરો છો પણ તમને દેખાતી નથી. કબાટ છે એનું સ્થાન બદલાતું દેખાતું નથી. તમે બળ આપ્યું છે, તમે કહેશો ભાઈ મેં એને ધક્કો તો માર્યો છે, બળ તો આપ્યું, ક્રિયા તો કરી છે, છતાં એનું પરિણામ આપણને જોવા મળતું નથી. પરિણામ શું છે તો કે કબાટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવો જોઈએ. આપણને એ પરિણામ જોવા મળતું નથી. એટલે આપણે બળ લગાડ્યું છે છતાં પરિણામ જોવા મળતું નથી. આવું થાય છે. આપણે એના ઉપરથી બળના પ્રકાર જે છે એ બે પ્રકારો છે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બળ લગાડશું ત્યારે ઘણી વખત છે એ પદાર્થની અવસ્થામાં પરિવર્તન થાય છે અને ઘણી વખત છે એ પરિવર્તન થતું નથી. તો એના આધારે બળના બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો પડે છે. બે પ્રકાર વિશે આપણે સમજવાનું છે. બળના પ્રકારો, એમાં પેલું જે છે એ સંતુલિત બળ એવું બળ છે કીધેલું છે. વિદ્યાર્થી મિત્રો શું નામ આપ્યું? સંતુલિત બળ. આપણે પહેલાની સંકલ્પના સમજીએ કે સંતુલિત બળ છે એ કોને કહેવાય તો એની સંકલ્પના કે વ્યાખ્યા છે કે વિદ્યાર્થી એ કઈક આવ્યું છે કે જ્યારે કોઈ પદાર્થ કે વસ્તુ પર બળ લગાડ, કોઈ પદાર્થ કે વસ્તુ પર બળ લગાડતા, જો પદાર્થ કે વસ્તુ પર બળ લગાડતા તે પદાર્થ કે વસ્તુ બળ લગાડતા તે પદાર્થ
કે વસ્તુ પોતે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા ઘટતા તે પદાર્થ કે વસ્તુ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિમાન અવસ્થા અને ગતિમાન અવસ્થામાં હોય તો તેની ગતિમાન અવસ્થા અને ગતિમાન અવસ્થામાં હોય તો તેની ગતિમાન અવસ્થા જાળવી રાખતો હોય ગતિમાન અવસ્થામાં હોય તો તેની ગતિમાન અવસ્થા જાળવી રાખતો હોય ત્યારે પદાર્થ કે વસ્તુ પર લાગતા ત્યારે પદાર્થ કે વસ્તુ પર લાગતા બળને સંતુલિત બળ કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો આપણને સંતુલિત બળની વ્યાખ્યામાં? તો કે કોઈ પદાર્થ કે વસ્તુ એના ઉપર બળ લગાડતા, કોઈ પદાર્થ કે વસ્તુ છે એના ઉપર બળ લગાડતા જો તે પદાર્થ કે વસ્તુ પોતાની સ્થિર અવસ્થા હોય તો પોતાની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં હોય તો તેની ગતિમાન અવસ્થા જાળવી રાખે ત્યારે તે પદાર્થ કે વસ્તુ પર લાગતા બળને આપણે કેવું બળ કહીએ છીએ? તો કે સંતુલિત બળ છે એ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જે ઉદાહરણ લીધું કબાટને તમે ધક્કો મારો છો પણ એ કબાટ જે જગ્યાએ છે ત્યાં ત્યારે છે તેની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. તમે બળ આપ્યું છતાં એમાં ફેરફાર થતો નથી. એટલે થાય શું કે તમારા દ્વારા લાગતું બળ અને નીચે જે સપાટી દ્વારા ઘર્ષણ બળ લાગે છે એ બે બળના મૂલ્ય એક છે ત્રીજા. એટલે બળ લગાડવા છતાં પદાર્થની ગતિમાન અવસ્થા કે સ્થિર અવસ્થા એમાં પરિવર્તન આવે નહીં તો ત્યારે પદાર્થ કે વસ્તુ પર જે બળ લાગે છે એને સંતુલિત બળ કહેવાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે ટેબલની કોઈ સપાટી લઈએ એ ટેબલની સપાટીએ આપણે એક ચોરસ બોક્સ છે એ રાખેલું છે. શું રાખ્યું વિદ્યાર્થી મિત્રો? ટેબલની સપાટીએ ચોરસ બોક્સ છે એ રાખેલું છે. ટેબલ છે, ટેબલ ઉપર ચોરસ બોક્સ છે રાખેલું છે. અહીંયા x વ્યક્તિ બોક્સને બળ લગાડે છે. આ સાઈડથી y વ્યક્તિ છે બોક્સને બળ લગાડે છે. એક વ્યક્તિ આ સાઈડથી બળ લગાડે છે, એક વ્યક્તિ આ સાઈડથી બળ લગાડે છે. હવે બને એવું કે x દ્વારા લાગતું બળ એ y દ્વારા લાગતા બળ જેટલું છે. એટલે કે આ બોક્સને જે બળ લાગે છે એ બે બાજુથી કેવું લાગે છે? સરખું લાગે છે. આ સાઈડથી પણ સરખું લાગે, આ સાઈડથી પણ સરખું છે લાગે છે. એટલે તમે જોશો કે બોક્સને જે બળ લાગે છે એ બે વ્યક્તિઓ બળ લગાડે છે. x વ્યક્તિ છે એના દ્વારા દિશા બતાવેલી છે, આ દિશામાં બળ લાગે છે બોક્સ અને જે y વ્યક્તિ છે એના દ્વારા આ દિશામાં બળ છે એ લાગે છે. હવે શરત આપણે શું રાખી? તો કે x દ્વારા લાગતું બળ બરાબર y દ્વારા લાગતું બળ છે. એટલે કે આ વ્યક્તિ જેટલું બળ બોક્સ ઉપર લગાડે છે એટલું જ બળ આ વ્યક્તિ બોક્સ ઉપર છે લગાડે છે. x વ્યક્તિ દ્વારા બોક્સ ઉપર લાગતું બળ અને y વ્યક્તિ દ્વારા બોક્સ ઉપર લાગતું બળ
ઈ બે બળના મૂલ્ય સમાન છે એટલે અહીંયા આપણે શું શરત મૂકી તો કે બંને વ્યક્તિ દ્વારા લાગતા બળના મૂલ્ય કેવા છે સમાન છે હવે આપણે આ બોક્સ ઉપર લાગતું પરિણામી બળ છે એ ગોતીએ વિદ્યાર્થી મિત્રો પરિણામી બળ તો આ x દ્વારા આપણે ધારીએ કે એક એકમ બળ છે તે લાગે છે અને y દ્વારા પણ એક એકમ બળ છે લાગે છે x દ્વારા અને આ y દ્વારા પણ બેય જે બળ છે એની દિશા કેવી છે અલગ અલગ છે તો આપણે એકને ધન કેવો પડે બીજાને કેવો પડશે ઋણ છે એ કેવો પડે એકને ધન કહીએ બીજું જે બળ લાગે છે એને શું કહેશું આપણે તો કે એની દિશા અલગ છે એટલે આપણે એને કયા તરીકે બતાવવો પડે -1 તરીકે છે એ બતાવવો પડે કારણ કે અહીંયા તમે જોશો આ બળની દિશા આ સાઈડ છે આ બળની દિશા કેવી છે વિરુદ્ધ દિશામાં બે બળ તો લાગે છે પણ કેવા લાગે એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે અહીં તમે જોશો પરિણામી બળ કેવું થઈ ગયું શૂન્ય થઈ ગયું હવે જ્યારે આવું થાય કોઈ પદાર્થ કે વસ્તુ ઉપર બળ લગાડતા એનું પરિણામી બળ શૂન્ય થઈ જાય તો વસ્તુ છે એની જે મૂળભૂત અવસ્થા છે એ અવસ્થામાં ફેરફાર થતો નથી જો એ વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય તો સ્થિર સ્થિતિમાં જોવા મળે અને ગતિમાન અવસ્થામાં હોય તો એને પોતાની અચળ રહેલી ગતિ છે એ ચાલુ રાખે છે એવું કહેવાય છે એટલે અહીંયા આપણે શું કહી શકીએ તો કે પદાર્થ ઉપર લાગતા સંતુલિત બળનું પરિણામી બળના મૂલ્ય કેટલું હોય છે તો કે શૂન્ય છે થઈ જાય છે અને સંતુલિત બળનું મૂલ્ય જે સંતુલિત બળ લાગે છે પદાર્થ એ કેવા હોય છે લાગતા બળના મૂલ્ય સમાન છે એ હોય છે આવું આપણે સંતુલિત બળ માટે છે એ કહી શકીએ ચાલો જોઈએ એના પછી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ જે સંતુલિત બળ છે પદાર્થ કે વસ્તુ પર લાગતું સંતુલિત બળ ઈ કોઈ પદાર્થ પર લાગતા સંતુલિત બળનું પરિણામ કોઈ પદાર્થ પર લાગતા સંતુલિત બળનું પરિણામી મૂલ્ય કેટલું થઈ જાય છે તો હમણાં આપણે જોઈએ પ્રમાણે શૂન્ય છે થઈ જાય કોઈ વસ્તુ કે પદાર્થ પર લાગતા સંતુલિત બળનું પરિણામી મૂલ્ય શૂન્ય થાય છે એટલે કે પદાર્થ કે વસ્તુ પર જે પરિણામી બળ લાગે છે એ સંતુલિત બળનું પરિણામી મૂલ્ય છે એ કેવું થઈ જાય છે શૂન્ય છે એ થઈ જાય છે અને પદાર્થ પર લાગતા બળના મૂલ્ય કેવા હોય છે તો કે સમાન છે એ હોય છે પદાર્થ પર લાગતા બળના મૂલ્યો કેવા હોય છે તો કે સમાન હોય છે હવે પરિણામી બળ છે એનું મૂલ્ય શૂન્ય થઈ જાય એટલે પદાર્થની જે અવસ્થા આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ અવસ્થામાં કાંઈ ફેરફાર છે કે થતો નથી આપણે જે ઉદાહરણ લીધું એ પ્રમાણે મોટું લાકડાનું ટેબલ કે બોક્સ પડેલું છે એને તમે ધક્કો મારો છો જમીન દ્વારા બોક્સને બળ લાગે છે તમે ધક્કો મારો છો બે મૂલ્ય કેવું થઈ ગયું એક થઈ ગયું અથવા તો તમારા દ્વારા લાગતા બળનું મૂલ્ય જમીન દ્વારા લાગતા બળના મૂલ્ય કરતા ઓછું છે પડે તો ઈ બોક્સ છે એ પોતાનું સ્થાન ખસેડવાનો નથી જ્યાં છે ત્યાં એમને જોવા મળશે એના સ્થાનમાં પરિવર્તન આવશે નહીં એનું સ્થાન બદલાશે નહીં એટલે ત્યારે જે બળ લાગે છે એને આપણે કેવું બળ કહીશું તો કે સંતુલિત બળ છે કહીશું આપણે જે હમણાં ઉદાહરણ જોયું એમ તમારી સામે બે બોક્સ છે એક વ્યક્તિ આ સાઈડથી ધક્કો મારે છે એક વ્યક્તિ આ સાઈડથી ધક્કો મારે છે બે સામસામો ધક્કો મારે છે પણ બે જે ધક્કો મારે છે અથવા તો જે બળ લગાડે છે બળનું મૂલ્ય સમાન હોય
તો વચ્ચે જે વસ્તુ ટેબલ કે ખુરશી હોય કે બોક્સ હોય તો એ પોતાની જગ્યાએથી એક બીજા જગ્યાએ ખસવાનું નથી. તમે દોરડા ખેંચની રમત છે જોઈએ, બે બાજુ બે વ્યક્તિને ઊભા રાખી દઈએ, બે એક સરખું બળ લગાડીને ખેંચે છે. આ સાઈડ વાળો જે બળ લગાડે છે, દોરડું ખેંચે છે આ સાઈડથી, એ પણ બળ લગાડે છે, એટલું જ આ સાઈડથી ખેંચનારો વ્યક્તિ છે લગાડે છે, એટલે બે સરખું બળ લગાડે છે. તો એક પણ વ્યક્તિ છે એ એકઈ સાઈડ ખેંચાવાનો નથી. ત્યારે જે બળ લાગે છે એને આપણે કેવું બળ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સંતુલિત બળ છે એ કહીએ છીએ. ટૂંકમાં આવું કહેવાય કે સંતુલિત બળ છે એનું પરિણામી મૂલ્ય કેવું થઈ જાય છે? શૂન્ય છે થઈ જાય છે. અને જે પદાર્થ પર લાગતું બળ હોય છે એનું મૂલ્ય, જે પદાર્થ ઉપર બળ લાગે છે બે તરફથી, બે સાઈડથી, એ બળ કેવું થાય છે? તો કે સમાન છે તે જોવા મળે છે. આપણે જે લાકડાના ટેબલના ઉદાહરણ દ્વારા જોયું કે ટેબલ ઉપર બોક્સ મૂકેલું હોય અને એને જ્યારે તમે બે સાઈડથી સમાન મૂલ્યનું બળ આપો તો બોક્સ છે એક પણ દિશામાં ગતિ કરવાનું નથી. જ્યાં છે ત્યાં ને ત્યાં સ્થિર અવસ્થામાં આપણને જોવા મળે છે. તો આવી એક વાત આપણને સંતુલિત બળની કીધેલી છે. બળના બે પ્રકાર, એમાંનો પહેલો સંતુલિત બળ છે એ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બળનો પહેલો પ્રકાર જે સંતુલિત બળ છે એ આપણે જોયો. હવે બળનો જે બીજો પ્રકાર છે એના વિશે આપણે વાત કરવાની છે. બીજો પ્રકાર એને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો જે પ્રકાર હતો એને સંતુલિત બળ કહેવાય છે. બીજા પ્રકાર છે એને આપણે અસંતુલિત બળ તરીકે ઓળખીએ છીએ. ચાલો જોઈએ. પહેલા તો એ અસંતુલિત બળ એની સંકલ્પના છે તે જોઈએ કે અસંતુલિત બળ એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ કે વસ્તુ પર બળ લગાડતા, જ્યારે કોઈ પદાર્થ કે વસ્તુ પર બળ લગાડતા તે પદાર્થની સ્થિર અવસ્થા અથવા તો ગતિમાન અવસ્થા, પદાર્થ કે વસ્તુ પર બળ લગાડતા તે પદાર્થ કે વસ્તુની સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય. જ્યારે કોઈ પદાર્થ કે વસ્તુ પર બળ લગાડતા તે પદાર્થ કે વસ્તુની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થા છે એમાં પરિવર્તન થતું હોય, એમાં ફેરફાર થાય તો વસ્તુ પર લાગતા બળને અસંતુલિત બળ છે એ કહે છે. જ્યારે આવો ફેરફાર થાય, એની અવસ્થામાં પરિવર્તન થાય ત્યારે વસ્તુ કે પદાર્થ પર લાગતા બળને અસંતુલિત બળ કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? તો કે અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીથી આપણે જે પેલું બોક્સ વાળું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો જોયું હતું, ટેબલ અને બોક્સ, એ ઉદાહરણ છે જોઈએ. આપણે ફરીથી ટેબલ જોઈએ. નાનકડું એવું ટેબલ છે દોરેલું છે, એની ઉપર આપણે શું મૂકેલું છે? તો કે એક બોક્સ છે, રાઈટ? એક વ્યક્તિ આ સાઈડથી ધક્કો મારે છે, એક વ્યક્તિ આ સાઈડથી ધક્કો મારે છે. x અને y, x અને y. x વ્યક્તિ છે એ બોક્સને આ સાઈડથી ધક્કો મારે ત્યારે આ દિશામાં બળ લગાડે છે, અને y વ્યક્તિ છે એ પેલી સાઈડથી ધક્કો મારે ત્યારે બોક્સને આ દિશામાં બળ છે લગાડે છે. હવે અહીંયા બને એવું કે ધારો કે x નું બળ ગ્રેટર ધેન
ગ્રેટર ધેન y નો બળ છે એટલે કે x માં બળ છે x દ્વારા લાગતું બળ y દ્વારા લાગતા બળ કરતા વધારે હોય જો x નું બળ ગ્રેટર ધેન y નું બળ તો આ બોક્સ x ની દિશામાં આગળ ખસે શું થશે x ની દિશા કઈ છે આ સાઈડ જો આના દ્વારા લાગતું બળ અહીંયાથી આ બોક્સ ને માનો હું આમ ધક્કો મારું છું આ સાઈડ થી લાગતું બળ વધારે છે આ સાઈડ થી લાગતું બળ ઓછું છે આ સાઈડ થી લાગતું બળ વધારે હોય તો આ બોક્સ છે એ કઈ સાઈડ જશે તો કે આગળની સાઈડ ગતિ છે એ કરે છે એનાથી હું જો y નું બળ ગ્રેટર ધેન x નું બળ હોય x નું બળ તો બોક્સ કઈ દિશામાં તો કે y ની દિશામાં આગળ ખસે દાખલા તરીકે આ સાઈડ થી હવે જે બળ લાગે છે y ની તરફથી આ સાઈડ થી લાગતું બળ એ વધારે હોય કોના કરતા x દ્વારા જે બળ લાગે છે એના કરતા y દ્વારા લાગતું બળ વધારે હોય તો આ બોક્સ છે એ કઈ દિશામાં ગતિ કરશે હવે આ સાઈડ y ની તરફ છે ગતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે ઉદાહરણ આપણે જોયું એના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે આ બોક્સ ઉપર બળ લાગે છે એને લીધે બોક્સ આપણને કા x ની તરફ કા y ની તરફ ખસતું જણાય છે એટલે જે પદાર્થ કે વસ્તુ છે એની અવસ્થામાં ફેરફાર થયો હવે અવસ્થામાં ફેરફાર થાય એટલે શું થાય તો કે એના ઉપર બળ છે લાગેલું છે બળ લાગેલું છે એટલે અહીંયા x બરાબર y છે નહીં જો x બરાબર y હોય તો પરિણામી બળ કેવું થાય શૂન્ય થાય પણ અહીંયા તો x ગ્રેટર ધેન y અથવા તો y ગ્રેટર ધેન x છે એટલે પરિણામી બળનું મૂલ્ય ક્યારે શૂન્ય થતું નથી એટલે કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પદાર્થ કે વસ્તુ એના ઉપર અસંતુલિત બળ છે એ લાગે તો એ અસંતુલિત બળનું પરિણામી મૂલ્ય શૂન્ય થતું નથી કોઈ વસ્તુ કે પદાર્થ પર લાગતા અસંતુલિત બળનું પરિણામી મૂલ્ય શૂન્ય થતું નથી કોઈ વસ્તુ કે પદાર્થ પર લાગતું અસંતુલિત બળ છે વિદ્યાર્થી મિત્રો એનું પરિણામી બળ છે એનું મૂલ્ય ક્યારે શૂન્ય છે એ થતું નથી એ સિવાય બીજી વસ્તુ આપણે શું જોયું તો કે જે દિશામાં બળ વધારે x ની દિશામાં બળ વધારે હતું તો પદાર્થ x ની દિશામાં ગતિ કરતો હતો y ની દિશામાં બળ વધારે હોય તો પદાર્થ y ની દિશામાં બળ છે એ કરે છે એટલે કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય જે દિશામાં વધારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય જે દિશામાં વધારે પદાર્થ તે દિશામાં આગળ ખસે છે જે દિશામાં પદાર્થ પર લાગતું બળ એનું મૂલ્ય વધારે હોય વિદ્યાર્થી મિત્રો જે દિશામાં પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય વધારે એ દિશામાં પદાર્થ ગતિ કરે છે એવું કહેવામાં આવે છે તો આવા આપણને બળના બે પ્રકાર છે સમજાવેલા છે સંતુલિત બળ અસંતુલિત બળ સંતુલિત બળ એટલે એવું બળ જેમાં પદાર્થની જે અવસ્થા છે એમાં કાંઈ ફેરફાર થતો નથી ત્યારે પરિણામી બળને શૂન્ય કહેવાય અને એના પર લાગતું બળ કેવું કહેવાય છે સમાન કહેવાય છે અને અસંતુલિત બળ એટલે તો કે બળ લગાડતા પદાર્થની અવસ્થા ફરે ત્યારે લાગતું બળ એટલે અસંતુલિત બળ એનું પરિણામી મૂલ્ય શૂન્ય થતું નથી જે સાઈડ પદાર્થ પર લાગતું બળ વધારે બળનું મૂલ્ય જે દિશામાં વધારે હશે એ દિશામાં પદાર્થ આગળની તરફ ખસે છે એવું અસંતુલિત બળમાં કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો
આ સાથે જ આપણે આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આજે મેં જે ઘર્ષણ બળ અને બળના પ્રકાર વિશે લખાવ્યું તમારી બુકમાં છે એના વિશે બાકી બુકમાં નોંધ છે કરવાની છે. આગળ જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે અભ્યાસ કરીશું. થેન્ક યુ.